નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે નવા પ્રકરણ નંબર 13 ધ્વનિ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. આપણી આસપાસ જે રણકાર ઉત્પન્ન થાય છે એને જ આપણે ધ્વનિ કહીએ છીએ, એ આપ સૌને ખ્યાલ છે. તો એ જ બાબત ઉપર આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો શરૂઆત કરીએ. પાઠ 13 ધ્વનિ, ધોરણ 8, ભાગ નંબર 1. કે તમને તમારી શાળામાં પીરિયડ એટલે કે તાસ પૂરો થાય, લેક્ચર પૂરો થાય, એ કેવી રીતે ખબર પડે? તો કે કોઈ ભાઈ બેલ વગાડે, રિંગ વગાડે, કોઈ એવી રીતે આપણને ખબર પડતી હોય છે. મ્યુઝિક વાગતું હોય તો પણ આપણને ખબર પડતી હોય છે. જ્યારે કોઈ દરવાજો ખખડાવે તો પણ આપણને અવાજના કારણે અથવા તો જે ડોરબેલ છે આપણો તેના કારણે આપણને ખબર પડતી હોય છે. એવી રીતે આપણને આ બધી વસ્તુઓ સહેલાઈથી ખબર પડી જાય છે કે આપણી દરવાજા પાસે કોઈક ઊભું છે. મોટા ભાગે કોઈ તમારા તરફથી આવી રહ્યું હોય તો માત્ર તેના પગલાંનો અવાજ સાંભળીને પણ આપણને ખબર પડતી હોય. ઘણી બધી વખત શૂઝનો અવાજ જે છે, હિલનો એટલે કે એડીનો અવાજ છે, પગલાંનો અવાજ છે, આ રીતે આપણને અવાજ આવે તો પણ આ બધી વસ્તુઓની ખબર પડતી હોય છે. આગળ કે તમે કદાચ સંતા કુકડીની રમત એટલે કે આપણે જે કહીએ એકાબીજા સંતાઈ જઈએ અને એ રમત રમ્યા છે. તેમાં રમત આંખે પાટો બાંધેલી વ્યક્તિ જે છે એ બાકીના ખેલાડીઓને ગોતે. આ પણ એક એવી જ રમત છે મિત્રો, કે આંખે પાટો બાંધી અને બીજા વ્યક્તિઓને ગોતતા હોય. તો આ રમતની અંદર પણ ખેલાડી છે એ તેના પગલાંના અવાજના કારણે તેના સાથી મિત્રને તે શોધી લેતી હોય છે. તો આ બધી વસ્તુઓ છે એ અવાજ છે. આ રીતે આપણને અવાજની ખબર પડે છે. આગળ તો કયો ખેલાડી તેની સૌથી નજીક છે? ધ્વનિ આપણી જિંદગીમાં અગત્યનો ભાગ ભજવે છે. શું કહે છે કે આપણા જીવનની અંદર ધ્વનિનું કારણ કે ધ્વનિનો જે કહી શકાય કે માર્મ એટલે કે મહત્ત્વ જે છે એ ખૂબ જ અગત્યનું છે. આપણે એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ, તો એ બધું ધ્વનિને કારણે શક્ય છે. બાકી ધ્વનિ વગર આ કાંઈ વસ્તુ થતી નથી, એ પણ આપણે જાણીએ છીએ. આગળ જોઈએ કે ભાઈ આપણે એકબીજાની સાથે વાતચીત કરવામાં મદદ કરે છે. ધ્વનિને કારણે જ આપણે એકબીજાથી બોલી શકીએ છીએ. આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ એટલે કે અવાજો જુદા જુદા સાંભળીએ છીએ. તમારી આસપાસ સાંભળવા મળતા અનેક ધ્વનિની યાદી તમે બનાવી શકો છો. તમારી શાળામાં સંગીતના ઓરડામાં સંગીતના વાદ્યો એટલે સંગીતના સાધનો, જેમાં વાંસળી, તબલા, હાર્મોનિયમ, આ બધી વસ્તુઓ હમણાં જોશું આપણે, વગેરે દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ એટલે કે અવાજ તમે સાંભળી શકો છો. 13.1 જોઈએ. આ 13.1ની અંદર મિત્રો આપણા જુદા જુદા જે સંગીતના સાધનો છે એ સંગીતના સાધનો તમને દેખાડ્યા છે. તબલા છે, એના ચામડાના પડ દ્વારા અવાજ આવતો હોય છે. આમાં ઘેરાયેલી હવા, અહીંથી આ જે દેખાય તમને એથી હવા ભરાય અને અંદરથી બહાર જાય આ દબાવવાથી, તેના કારણે આ તારને કારણે અવાજ આવે. આમાં ઘેરાયેલી હવાને કારણે, હવા સ્તંભને કારણે અવાજ આવતો હોય છે. તો આમ આ વાત થઈ આની કે ભાઈ આપણે ધ્વનિ જે સાંભળીએ છીએ તે ખાસ કરીને આ બધી વસ્તુઓ થાય. ધ્વનિ કેવી રીતે? તો કે એક સ્થળેથી બીજા સ્થળ પર પ્રસરણ પામે. પ્રસરણ પામવું એટલે ફેલાવવું. એક સ્થળ ઉપરથી બીજા સ્થળ ઉપર કઈ રીતે ફેલાય ધ્વનિ? તો કે એક સ્થળ ઉપરથી બીજા સ્થળ ઉપર ફેલાવાનું કારણ હવા છે. હવાના માધ્યમ દ્વારા ધ્વનિ છે એકબીજા સ્થળ ઉપર પ્રસરણ પામે છે. અમુક ધ્વનિ બીજા કરતાં શા માટે મોટેથી સંભળાય? તો કે એનો આમ પીચ, અનુરણન, આ બધી વસ્તુઓ હમણાં આવશે ત્યારે આપણે અભ્યાસ કરવાના છીએ. આગળ જોઈએ કે ભાઈ કંપન કરતા પદાર્થ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય. કંપન એટલે વાઇબ્રેશન જે કરે છે, ધ્રુજારી ઉત્પન્ન કરે છે, એનાથી પણ અવાજ ઉત્પન્ન થાય છે. આ બાબત ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે. શાળાનો ખંડ એટલે કે બેલ જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેને સ્પર્શ કરો તો સ્થિર હોય, પરંતુ જ્યારે વગાડેલો હોય ને ત્યારે તમે એને અડો તો ધ્રુજારી આવે. તો આ જ વાત થઈ એમાં. જ્યારે તે ધ્વનિ ઉત્પન્ન કરતો હોય ત્યારે તે ફરીથી તેને સ્પર્શ કરો, શું થાય? તો મેં તમને હમણાં કીધું કે જ્યારે બેલ તમે વગાડો છો ત્યારે આવું થાય. તો આ જ વસ્તુ તમે આમાં કરી શકો છો. પ્રવૃત્તિ તમને આપી છે કે ભાઈ ધાતુની એક થાળી લેવાની છે, તેને અનુકૂળ સ્થળ પર લટકાવવાની છે કે એકબીજાને અડે નહીં એમ.
મુક્ત રીતે જેને કહેવાય. અને ત્યારબાદ તેને વગાડી અને તેને પકડો. જો તમને ખ્યાલ આવે, તવાનું ચિત્ર તમને બતાવ્યું છે, છોકરો એક બાળક છે એ વગાડી રહ્યો છે. તો આ રીતે પણ તેમાંથી અવાજ આવે છે. જો એવું ફરીથી હવે લાકડીથી તેને પ્રહાર એટલે કે વગાડો તો શું થાય? તમે જ્યારે એને અડકો છો ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય છે. શું કામ ઉત્પન્ન થાય છે? તો કે લાકડી છે, એ લાકડી એ સપાટી ઉપર લાગે છે, તેના કારણે તેમાંથી ધ્રુજારી ઉત્પન્ન થાય. ધ્રુજારીના કારણે હવાનું દબાણ વધઘટ થાય અને તેના કારણે અવાજ છે ઉત્પન્ન થતો હોય છે. તો એવું જ ચિત્ર આમાં તમને બતાવ્યું છે. બીજી પ્રવૃત્તિ 13.2ની અંદર એક રબર બેન્ડ છે, તેને પેન્સિલ વડે બોક્સની લાંબી બાજુ પર તેની આસપાસ અહીં તમે જુઓ તો પણ ખબર પડી જાય. આ કંપાસ બોક્સ છે, બે પેન્સિલ આપી છે, આ ફરતી બાજુ રબર બેન્ડ વીંટાળેલી છે. અને ત્યારબાદ તમે એને પકડીને આ વગાડશો. આ તમે બધાએ પ્રવૃત્તિ શાળાના સ્કૂલ દરમિયાન કરેલી જ છે બધાએ, કારણ કે લેક્ચર ચાલુ હોય, કંટાળાજનક લેક્ચર શરૂ હોય ત્યારે આ બધું તમે કરતા હોવો છો. તો એવી જ કંઈક પ્રવૃત્તિ છે. તો આ જે પ્રવૃત્તિ છે એની અંદર આ જ વસ્તુ બતાવી છે કે ભાઈ આ રીતે કંપન અનુભવાય છે અને તેના કારણે આ બધી વસ્તુઓ શક્ય છે. જોઈએ આગળ. ધોરણ 7ની અંદર તમે શીખી ગયા છો કે એક સ્થાનેથી બીજા સ્થાન કે આગળ પાછળ જતી વખતે પદાર્થની ગતિને કંપન કહેવામાં આવે. શું કહે છે? ક્યારે શીખી ગયા છે? એ ધોરણ 7ની અંદર આપણે શીખી ગયા કે ભાઈ એક સ્થાનેથી બીજા સ્થાને કે આગળ પાછળ થાય એ પદાર્થની ગતિને શું કહેવામાં આવે છે? કંપન કહેવામાં આવે. જ્યારે ચુસ્ત રીતે ખેંચેલી પટ્ટીને ખેંચવામાં આવે ત્યારે તે ધ્રુજે છે અને ધ્વનિ ઉત્પન્ન કરે છે. અને જ્યારે જેની ધ્રુજારી બંધ થાય છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન કરી શકતી નથી. ટૂંકમાં જ્યાં સુધી ચુસ્ત એટલે કે કડક કઠણ રીતે પટ્ટી બાંધેલી છે અને તેમ અટકીને ખેંચો છો એટલે ધ્રુજારી ઉત્પન્ન થાય. ધ્રુજારી જેવી ઉત્પન્ન થાય એટલે શું થાય? અવાજ ઉત્પન્ન થાય. અને જ્યારે તમે ઊભી રાખી દો છો કે સ્થિર કરી દો છો ને તો શું થઈ જાય છે? અવાજ ઉત્પન્ન થતો બંધ થઈ જાય છે. આગળ ધાતુની હવે બીજી પ્રવૃત્તિ છે. એક ડીશ લેવાની છે. આ ડીશની અંદર પાણી રેડો અને ત્યારબાદ તેની ધાર એટલે કે ફરતી બાજુ પર તમને દેખાડું મિત્રો ચિત્ર એટલે ખ્યાલ આવે. આ પ્રવૃત્તિની કંઈક વાત કરેલી છે. એમાં એક ધાતુની ડીશ લીધી છે, એની ઉપર ચમચી આમાં પાણી ભર્યું છે. ત્યારબાદ અહીંયા પછાડવાની છે આ ચમચીને ધીમે ધીમે તમે પછાડશો એટલે આમાં ગોળ 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 તરંગ ઉત્પન્ન થશે. આમ પાણી આપણે કેમ પાણીનો તળાવ ભર્યું હોય ને આપણે પથ્થર મારીએ વચ્ચે તો આમ વલય ગોળ 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 થાય, એને તરંગ અથવા તો વલયના નામથી ઓળખવામાં આવે. શું કહેવામાં આવે છે? વલય અથવા તરંગ. એટલે કીધું શું કીધું? હવે અગત્યની વસ્તુ છે મિત્રો, હવેથી જ તમારો પાઠ શરૂ થાય છે એટલા માટે થોડુંક સમજજો, વિચારજો તો જ આ પાઠ આવડશે. અને વિડીયો પૂરેપૂરો જોશો તો તમને વધુ સમજ પડશે. આ પણ યાદ રાખશું. આપણે તો કંપ વિસ્તારની આપણે આમાં માહિતી લેવાની છે. જોઈએ કંપ વિસ્તાર કેને કહેવાય? તો કે આપણે જોયું કે કંપન કરતો પદાર્થ ધ્વનિ ઉત્પન્ન કરે. કંપન એટલે ધ્રુજારી ઉત્પન્ન કરતો પદાર્થ અવાજ ઉત્પન્ન કરતો હોય છે. અમુક કિસ્સામાં કંપન સહેલાઈથી દૃશ્યમાન એટલે કે જોઈ શકાય છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં તેનો કંપ વિસ્તાર જોઈ શકાતો નથી. કંપ વિસ્તાર કેને કહેવાય? એમ્પ્લિટ્યૂડ અથવા કોઈ પણ દોલનના કંપ વિસ્તારને તેનો શું કહે છે? હજી એકવાર, કોઈ પણ દોલનના કંપનના વિસ્તારને, દાખલા તરીકે આપણે ઉદાહરણ લેવું હોય તો આ જે રબર છે, રબરને તમે આમ ખેંચશો તો અહીંથી પાછું અહીં જાય, અહીંથી અહીં જાય. તો આ વિસ્તાર હું તમને જે દેખાડું છું એને કંપન વિસ્તાર કહેવાય. એવી રીતે થાળી હતી મિત્રો, તો આ દોલન થાય અને વલયોના ઉત્પન્ન થાય ને અહીંયા થાળીએ પૂરા થઈ જાય. તો અહીંથી અહીંયા સુધીનો જે વિસ્તાર છે ને એને કંપન વિસ્તારના નામથી ઓળખવામાં આવે છે. એ પણ આપણને ખબર હોવી જોઈએ. હજી એકવાર, કોઈ પણ દોલનના, દોલન કેને કહેવાય? દાખલા તરીકે આ પેન્સિલ છે, અહીંથી અહીંયા ગઈ એક વખત, ફરીથી અહીંયા ગઈ અને ફરીથી અહીંયા પહોંચી, જ્યાંથી ટૂંકમાં શરૂ થાય અને તેને તે બિંદુએ પુનરાવર્તન પામે તો આને એક દોલન કહેવાય. ફરીથી એક વખત કહું, ઘડિયાળનો લોલક જે છે એ આમ ફરતો હોય તો એક પાછો અહીંયા આવે તો આને એક દોલન કહેવાય. ફરીથી એક વખત કહું, આ પેન્સિલ અહીંથી અહીંયા પછી અહીંયા આવી તો આને એક દોલન કહેવાય. એટલે કોઈ પણ દોલન એટલે કે ધ્રુજારી ઉત્પન્ન કરતો પદાર્થ, કોઈ પણ ગતિમાન પદાર્થના કંપન એટલે ધ્રુજારીના વિસ્તારને તેનો કંપ વિસ્તાર કહેવામાં
આવે છે. હવે એક તમને નાની એવી પ્રવૃત્તિ એમાં કરેલી છે, જોઈએ કે ભાઈ એક નાળિયેરનું કાચરું લેવાનું છે. કાચરું એટલે નાળિયેર જેમાંથી આપણે કાઢીએ ઉપરનું આ જે વાટકા જેવો ભાગ નીચે વધે આખો, તો આવો વાટકા જેવો ભાગ એક લેવાનો છે અને તેમાં એક તારો બનાવવાનો છે. એક તારો કેમ બનાવે? માટીના ઘડાની જેમ જ તમે પણ આ વસ્તુ બનાવી શકો છો. કોળિયું હોય તો પણ થાય, બરાબર છે. આ જ એક વસ્તુ એ છે. અને ત્યારબાદ આની ઉપર છે રબર કે તાર એક બાંધવામાં આવ્યો છે અને તેના કારણે આ બધો અવાજ છે આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ. હજી એક વખત આ એક વાંસ હોય મિત્રો, અને આ જે છે એ ભાગ અર્ધગોળાકાર ભાગ હોય, એની ઉપર એક રબર જેવું કે કોઈ પણ મુલાયમ વસ્તુ જેમાંથી હવાનું વાઇબ્રેશન થઈ શકે એવી વસ્તુ મારેલી હોય, અને ત્યારબાદ એની ઉપર વગાડવામાં આવે તો ખાસ પ્રકારનો એક અવાજ છે ઉત્પન્ન થાય. જેને એક તારો આપણે મીરાબાઈ જે વગાડે છે તે આપણે જોયું છે. આ એ જ વસ્તુ છે મિત્રો. આગળ આવા ઘણા બધા ઉદાહરણો આપણે વીણા બધાએ જોયેલી છે. કેમાં હોય છે? સરસ્વતી માતાજી પાસે હોય તબલા, વાંસળી. આમાં તમને લખ્યું છે ખેંચાયેલી સપાટી, મેમ્બ્રેન. ખેંચાયેલી સપાટી તબલા ઉપર મેં તમને દેખાડ્યું ચામડાનું પડ. તો એ પછી તમે હાર્મોનિયમ આમાં લઈ શકો, આમાં મંજીરા પણ લઈ શકો. તો આવી બધી વસ્તુઓ તમે લઈ શકો છો. વાંસળી છે તમને આપેલી છે, હવાના સ્તંભ દ્વારા અવાજ ઉત્પન્ન થાય. તો આમ આપણે આપણી આસપાસ ઘણા બધા એવા સાધનો છે કે જેની મદદથી આપણે અવાજ ઉત્પન્ન કરી શકતા હોય છે. તો તમારામાંથી ઘણાએ મંજીરા જોયેલા જ છે મિત્રો, દેખાડું છતાં. આ મંજીરાનું ચિત્ર છે. આ છે માણનું ચિત્ર છે મિત્રો. આની અંદર સાંકડો ખડો હોય, ઠીકરાનો જ ખડો હોય, એક ખાસ પ્રકારનું ઠીકરું હાથમાં હોય. આ વ્યક્તિ છે એમાં વગાડતા હોય અને તેના કારણે ખાસ પ્રકારનો એક અવાજ આમાંથી અંદર ઘેરાઈને બહાર નીકળતો હોય. એને કહેવામાં આવે છે માણ. તો પહેલાંના સમયમાં ખાસ કરીને ભવાઈની રમતની અંદર આ માણનો ઉપયોગ, ભજનની અંદર પણ આ માણનો ઉપયોગ સંગીતના સાધન તરીકે કરવામાં આવતો. જોઈ શકો છો તમે કે સાંકડા મોઢાવાળો, એટલે કે આ જે ભાગ છે એ સાંકડો હોય એનો. સાંકડા મોઢાવાળો ઘડો, માટીના ઘડાને કરતાલ તમે જોયા છે. કરતાલ કેને કહેવાય? એ પણ મીરાબાઈના હાથમાં હોય. તમને ખબર હોય તો મંજીરા જેવા લાકડાના હોય, લંબચોરસ. તો એને બંને ફરતી બાજુએ એક પતરા જેવા ગોળ 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 ફેરવેલા હોય અને એના કારણે એમાં બંને અથડાય અને અવાજ ઉત્પન્ન થાય. તો આ વસ્તુ થઈ. આ રીતે દેશના ઘણા ભાગોમાં આ બધી વસ્તુઓનો ઉપયોગ થાય છે. આ સંગીતના સાધનો ફક્ત ટીપવામાં આવે, અથડાવવામાં એટલે કે ભટકાડવામાં આવે. આના જેવા બીજા સંગીતના સાધનોના તમે નામ પણ આપી શકો છો અને તમે એક પણ સંગીત શું કે તમે પણ એક સંગીતનું સાધન છે આવું તમે બનાવી શકો છો. તો આવી રીતે મિત્રો આપણે પણ સંગીતના સાધનો બનાવી શકીએ. બે વસ્તુઓ એકબીજાથી અથડાય કે ઘસાય તો પણ તેમાંથી અવાજ ઉત્પન્ન થતો હોય છે. ત્યારબાદની માહિતી મિત્રો આપણે આગલા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા આપો. આભાર.